નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આ મહત્વના વિડીયોમાં। આજે હું તમને ગેસ સબસિડી 2026 વિશે એવી સાચી માહિતી આપીશ જે ઘણા લોકોને નથી અને તેના કારણે હજારો ઘરો દર મહિનામાંથી સબસિડીથી વંચિત રહે છે। એટલે આ વિડીયો આખરે સુધી જોવાનું ખાસ રાખજો, કારણ કે હું તમને એક એવી મોટી ભૂલ બતાવીશ જેના કારણે પેમેન્ટ તમને સીધા બેંક ખાતામાં ન મળે। આ વિડીયોમાં આપણે સબસિડી ચેક કરવાની રીત, ઓનલાઈન ફરિયાદ નોંધવાની પ્રક્રિયા અને નવા ગેસ કનેક્શન માટેના જરૂરી દસ્તાવેજો જેવા કે રેશન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક પાસબુક વિશે વિગતવાર ચર્ચા કરીશું। ઉજ્જવલા યોજના લાભાર્થીઓને સરકાર દ્વારા સમયાંતરે રિફિલિંગ એટલે કે સિલિન્ડર ભરવા પર વધારાની સબસિડી પર આપવામાં આવે છે, જે મોંઘવારીના સમયમાં મોટી રાહત પૂરી પાડે છે। આ ઉપરાંત ગેસ બુકિંગ માટેના વિવિધ સરળ રસ્તાઓ જેવા કે વોટ્સએપ બુકિંગ, મિસ્ડ કોલ બુકિંગ અને મોબાઈલ એપ્લિકેશન વિશે પણ આપણે જાણીશું, જેથી તમારે એક એજન્સીના ધક્કા ન ખાવા પડે। જો તમે હજી સુધી આ યોજના લાભ નથી લીધો તો કેવી રીતે ફોર્મ ભરવું અને કયા કયા નિયમોનું પાલન કરવું તે તમામ બાબતો આ વિડીયોમાં અંત સુધીમાં તમને સ્પષ્ટ થઈ જશે। તો ચાલો આ યોજનાની ઝીણવટભરી માહિતી જાણીએ અને આર્થિક લાભ મેળવીએ। સરકાર દ્વારા આપવામાં આવતી ગેસ કનેક્શન ધરાવનાર દરેક હાઉસ હોલ્ડ માટે છે, જેમાં પીજી હાઉસ હોલ્ડ અને એલપીજી સિલિન્ડર પર દર મહિને 200 થી 300 રૂપિયા સુધીની સીધી ડીબીટી પેમેન્ટ મળે છે। પરંતુ આધાર કાર્ડ બેંક સાથે લિંક ન હોવું, મોબાઈલ નંબર અપડેટ ન હોવો, બેંક એકાઉન્ટ ઇનએક્ટિવ હોવું અથવા ઓઇલ માર્કેટિંગ કંપની ઓએમસી પર નામ મિસમેચ હોવાના કારણે ઘણા લોકોને લાભ અટકી જાય છે। એટલે તમારે તમારું આધાર, બેંક એકાઉન્ટ, મોબાઈલ નંબર અને ઓએમસી રજીસ્ટ્રેશન ચકાસવું જરૂરી છે। તમે નક્કી કરો કે એલપીજી સબસિડી તમારા ખાતામાં જમા થઈ રહી છે કે નહીં, અને જો નહીં થઈ રહી હોય તો નજીકની બેંક, ગામ, નગરપાલિકા, ઓએમસી ઓફિસમાં જઈને ચકાસણી કરાવી શકો। યાદ રાખજો, ગેસ સબસિડી કોઈ દયા નથી, પરંતુ સરકાર તરફથી મળતો તમારો કાયદેસર હક છે। એટલે માહિતી તમારા પરિવારમાં અને આસપાસના લોકોને જરૂર શેર કરો। અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કારણ કે તમારા એક નાનકડા લાઈકથી અમને પ્રોત્સાહન મળે છે અને આવા જ પ્રકારના વિડીયો તમારા માટે અમે બનાવતા રહીએ। આ વિડીયોમાં મેં 100 લાઈકનું ટાર્ગેટ રાખેલ છે, તો મિત્રો ઝડપથી 100 લાઈક પૂરા કરો અને 10 કોમેન્ટ પણ પૂરા કરાવો, જેથી કરીને આપણે એલપીજી સબસિડી પાર્ટ 2 માં એલપીજી સબસિડી એપ્લિકેશન સ્ટેટસ ચેક અને ટ્રીપ વિશે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવવા માટે 100 લાઈક પૂરા કરાવજો। નમસ્કાર મિત્રો, આજે આપણે ગેસ સબસિડી અને પ્રધાનમંત્રી ઉજ્જવલા વિશે આજના વિસ્તૃત વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું, જે દરેક ગૃહિણી અને પરિવાર માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। ભારત સરકાર દ્વારા સ્વચ્છ ઇંધણનો પ્રોત્સાહન આપવા અને મહિલાઓના સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ લાકડા કે કોલસાના ધુમાડાથી થતા રોગોથી મહિલાઓને બચાવવાનો છે અને પર્યાવરણની જાળવણી કરવાનો છે। જો તમારી પાસે ગેસ કનેક્શન છે તો સબસિડી સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે। કાર્ડને બેંક ખાતા અને ગેસ કનેક્શન સાથે લિંક કરવું એટલે કે ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ અનિવાર્ય છે। જો તમને સબસિડી નથી મળી રહી તો તેનું મુખ્ય કારણ કેવાયસી અધૂરી પ્રક્રિયા હોઈ શકે છે, જેના માટે તમે તમારી ગેસ એજન્સી પર જઈને અથવા મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન બાયોમેટ્રિક્સ વેરિફિકેશન કરાવી શકો છો।